એવા ચિરાગભાઈ ઝાલા જ્યારે સ્ટેજ ઉપર બિરાજમાન છે તો આપણે ફરી વખત એમના તાળીઓના ગડગડાથી સન્માન કરશું. એટલે તમે વિચાર કરો, આટલી લગન કોઈ એવી મુહિમ લઈ નીકળ્યા છે ખરા? જે આયા એ ભાજપ વાળા આયા, કોંગ્રેસ વાળા આયા, આમ આદમી વાળા આયા. બાકી યુવા કોળી એકતા સંગઠન એ એક જ એવી સંગઠન કે જે બિન રાજકીય છે અને એ પોતે એવું મુહિમ લઈ નીકળ્યું છે કે ગુજરાતનો સીએમ તો મારા સમાજનો હોવો જોઈએ. તો આપણે સૌએ એ યુવા કોળી એકતા સંગઠનને સપોર્ટ કરવો જોઈએ ને. વધારે વાત કરતો નથી કારણ કે ઘણું બધું બોલ્યો, અને જો કાંઈ ખોટું લાગ્યું હોય તો તમારો દીકરો છું સમજી અને માફ કરી દેજો. પણ એટલું ચોક્કસથી કહીશ કે સૌથી વધારે વસ્તી આ બેઠો ને એ મારા સમાજની છે. પણ આ સમાજને જો રસ્તા રજડતો ભિખારી કર્યો હોય ને તો આ રાજકીય લોકોએ કર્યો. એટલે હજુ કહું છું, જે રાજકીય લોકો કેટલા હા ખબર હે? 20%, માત્ર 20%. અને 80% એવા લોકો હા જેના કોઈ રાજકીય સાથે કોઈ લેવા દેવા જ નહીં. એને એવું જ છે કે જે હોય મૂળ તો સમાજનો હોય ને. કાંજીભાઈ આવી જાવ ને, મૂળ તો સમાજનો હોય ને. પણ આપણે એવા નેતાને ચૂનવાનો છે કે અડધી રાત્રે જો સમાજને જરૂર પડે અને અડધી રાત્રે વાત કરી અને ફોન કરીને આવી જાય ને એવા નેતા આપણે ચૂનવાનો છે. તો ખરેખર યુવા કોળી એકતા સંગઠનને સાથ આપજો ને. એક વખત ફરી વખત હાથ લાંબા કરો, આપજો ને. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. જય માન ધાતા, જય કોળી સમાજ. હાલો, ખૂબ ખૂબ આભાર પિન્ટુભાઈ, તમારો કિંમતી સમય કાઢીને સમાજની આમ તો લડાઈ એટલે આપણી લડાઈ, બરાબર ને? ત્યાં બહુ સારી વાત કરી કે હકીકતમાં પિન્ટુભાઈ વાત કરી એમ કે જો ધ્યાન નહીં દઈને તો આપણી 3 પેઢી પછી આપણા છોકરા આપણને કાઢ્યું દેવાના કે અમારા બાપાની બહુ દડા પણ કર્યું નહીં કઈ, છેલ્લે આ ખેતરમાં લડતા જ લેવાનું રહ્યું. તો એટલે હમણાં મેં આપણે એક કવિતાની હમણાં વાત કરતો હતો ને ત્રિવેદી સાહેબની, તો એમાંથી આ શીખવા જેવું ને કે હાલો એ એક કડિયાની યાદ આવે કે અસફળતા છે ને એ એક ચુનૌતી છે. આપણે કંઈક ને કંઈક અસફળ અત્યાર સુધીમાં તો એક ચુનૌતી એને સ્વીકાર કરવી પડશે કે કંઈક ને કંઈક આપણી ખામી રહી ગઈ તો એને જોવો અને એમાંથી સુધાર કરો. અને જ્યાં લગી સફળતા ન મળે ને ત્યાં લગી નિંદર આપણા માટે હરામ છે. એ નથી કહેતા કે ચેન કો ત્યાગો તુમ, અને કાંઈ કર્યા વગર કોઈ દી જય જયકાર નથી થતો. એટલે કે કુછ કિए बिना ऐसे ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. હવે આપણી વચ્ચે ઉપસ્થિત ભાઈ શ્રી ચિરાગભાઈ ઝાલા, તેમને હું નમ્ર વિનંતી કરું કે હિમાલયભાઈ બારૈયાને 2 મિનિટ શાબ્દિક શ્રદ્ધાંજલિ આપશે. ભાઈ શ્રી ચિરાગભાઈ ઝાલા આપણા યુવા કોળી સંગઠન એકતા સંગઠનના ગુજરાતના અધ્યક્ષ છે ભાઈ શ્રી ચિરાગભાઈ ઝાલા. વિશ્વ વંદનીય
આ દુનિયાને માનવતાનો સંદેશો આપનાર કોળી માતાના કુખે જેનો જન્મ થયો તેવા ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. અખંડ ભારતનો શિલ્પી, અખંડ ભારત એટલે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, મ્યાનમાર, શ્રીલંકા, બર્મા, નેપાળ. ભારત, આ અખંડ ભારતમાં જેને એક હતું શાસન કર્યું એવા કોળીના દીકરા સમ્રાટ અશોકના ચરણોમાં વંદન. જલિયાંવાલા બાગમાં જે ગોળીબાર કરવામાં આવ્યો, જે જનરલ ડાયરે આદેશ કર્યો ગોળીબારનો, આ જનરલ ડાયરને વિદેશની ધરતી ઉપર જઈ એના છાતી ઉપર ગોળી દાબનાર વીર શહીદ કોળી ઉધમસિંહના ચરણોમાં વંદન. અંગ્રેજોને છઠ્ઠીનું ધાવણિયા દેરાવનાર કોળી સમાજની વિરાગના ઝલકારીબાઈ કોળીના ચરણોમાં વંદન. આજ રોજ સ્વર્ગસ્થ હિમાલયભાઈના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નિમિત્તે એવડી બહોળી સંખ્યામાં ધોરાજી તાલુકાના તેમજ આજુબાજુ વિસ્તારના જે પણ કોળી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત થયા છે તેના ચિરાગ ઝાલાના જય કોળી સમાજ, જય વેલનાથ, જય માતાજી. કોઈ પણ સમસ્યા હોય એનું કોઈ કારણ હોય છે. કોઈ પણ સમસ્યા ઉદ્ભવે ને એનું કાંઈક ને કાંઈક કારણ હોય. તમને એપેન્ડિક્સ કે પથરી થઈ હોય તો ઓય બાપા એમ બરાડા પાડે રાખો તો પથરી મટવાની છે ખરી? એના માટે તમારે ડોક્ટરને બતાવવું પડે, રિપોર્ટ કરાવવો પડે ને પછી ડોક્ટર એમ કે 4 mm ની પથરી છે તો ઓપરેશન કરવું પડશે કે આ તમારી દવા, તો એનાથી આપણો ઈલાજ થાય. એ ચોક્કસ નિદાન થયું અને એના પ્રમાણમાં આપણે દવા આપવામાં આવી. કહેવાનો મતલબ એ છે કે આપણે સમસ્યા પાછળનું જે મૂળ કારણ છે તે કોઈ જાણતા નથી. સમજો, અહીંયા અમે કોઈ કોણીએ ગોળ ચોપાડવા આવ્યા નથી. અમે હંમેશા સમાજને વાસ્તવિકતા તરફ લઈ જવા માટેનો પ્રયત્ન કર્યો છે. આજે આ ગુજરાતમાં 7 કરોડની વસ્તી છે, એમાંથી 3 કરોડની વસ્તી અને કોળી અને ઠાકોર સમાજની છે. કેટલી વસ્તી? 3 કરોડની. અને કોઈ એવો દિવસ ખાલી નથી જતો કે આ સમાજ ઉપર અન્ય અત્યાચાર નથી થતા. બોટાદમાં હમણાં 4 વખત છે. એક તો કાલે જ બનાવાયો 2 દિવસ પહેલા. શરીરે આપણા ભાઈઓ આપણા પરિવારને ધમકાવે, ડરાવે, પોલીસ સ્ટેશનમાં જાય તો ફરિયાદ ના લે, આગેવાનોને ફોન કરે, અમને ફોન આવ્યો, આપણે પોલીસ સ્ટેશનમાં ભલામણ કરવી પડે ત્યારે ફરિયાદ લે. અને અસામાજિક તત્વોની તાકાત કેવી! જામીન થાય એટલે તરત ઘરે આવી પાસે ધમકી આપે કે વિડીયો કોને ઉતાર્યો, પતાવી દેવાના છે. કે રાતે 12 વાગે પરિવાર અમારી પાસે આવ્યા, અમને એવું કીધું કે ચિરાગભાઈ અત્યારે અમારી ઘરે જઈને ધમકી આપી રાતે 12 વાગે. મેં રાતે 12 વાગે પીઆઈ ને ફોન કરીને એવું કીધું કે આ હકીકત છે, પછી પાછી PCR મોકલી. કહેવાનો મતલબ એ છે કે આપણી જે ક્લાસ 1 અને 2 ની જે નોકરીઓ ખવાય છે તમને શબ્દે પણ ખ્યાલ નથી. સમૂહ લગ્ન થાય, ઇનામ વિતરણના કાર્યક્રમો થાય, સ્નેહ મિલનો થાય, બાળકોને પ્રોત્સાહન કરવામાં આવે છે, પણ બાળકોની સરકારી નોકરી જે ક્લાસ 1, 2, ક્લાસ 3, 4 ભૂલી જાઓ. તલાટી, કોન્સ્ટેબલ, પટ્ટાવાળાની નોકરી તો જવા દો. જે ક્લાસ વર્ગ અને 2 ની જે નોકરીઓ છે એ પણ તમારી ખુલ્લેઆમ ખવાઈ રહી છે, પણ તમારી દ્રષ્ટિ ત્યાં જાતી નથી. પછી આપણે એવું કે આપણો કોઈ પીઆઈ નહીં, આપણો કોઈ મામલતદાર નહીં, આપણો કોઈ એસપી નહીં, આપણો કોઈ ડીવાયએસપી નહીં, આપણો કોઈ એસીપી નહીં, આપણો કોઈ કલેક્ટર નહીં. ક્યાંથી જોવા મળે? કેમ કે આપણે આપણા હક અધિકારોથી જાગૃત થયા નથી. મિત્રો, અત્યારે તમને જે પણ સુવિધાઓ મળે છે ને, રોડ, રસ્તા, પાણી, આ બધી સુવિધા તમારા ટેક્સના પૈસાથી મળે છે. કોઈ તમારા ઉપર કોઈ ઉપકાર કરતું નથી. યાદ રાખજો, આ ગુજરાતનું બજેટ 2024-25 નું બજેટ છે
અને 65,000 કરોડનું બજેટ છે. કેટલું? 2,65,000 કરોડ. જેમાં આપણે બધા જે ટેક્સ ચૂકવીએ છીએ, તમે સવારે ઉઠો, બ્રશ કરો અને સાંજે તમે ગુડ નાઇટ કરો ને, ત્યાં સુધી તમે જે પણ જીવન જરૂરિયાતની તમે જે વસ્તુ ખરીદો છો, અનાજ હોય, કઠોળ હોય, તેલનો ડબ્બો હોય, ગાડીમાં તમે પેટ્રોલ નાખો, જે પણ વસ્તુ તમે ખરીદો છો તેમાં ક્યાંક ને ક્યાંક ટેક્સ સ્વરૂપે આ સરકારને શું જાય છે? ટેક્સ. ટેક્સનું બજેટ કેટલું છે ખબર? 1,85,000 કરોડ રૂપિયાનું બજેટ છે. તો આ ગુજરાતમાં 35% કોળી સમાજની વસ્તી છે, તો આપણે કેટલું ટેક્સ સ્વરૂપે બજેટ આ સરકારને આપતા હશું, વિચાર કરજો. અને આ બજેટમાંથી નેતાઓના પગાર થાય, જેટલા પણ સરકારી કર્મચારીઓ છે તેના પણ પગાર એમાં થાય. પણ બજેટ પ્રમાણે આપણા ભાગનું કઈ મળતું નથી. બંધારણ દેશ આઝાદ થયો ત્યાર પછી સુંદર મજાના બંધારણનું સમાનતાવાદી બંધારણની રચના કરવામાં આવી. બંધારણ એવું કે આર્ટિકલ 14 થી લઈને આર્ટિકલ 18 સુધી સમાનતા આપેલી છે. બંધારણ એવું કે કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ લિંગ હોય કે કોઈ પણ જન્મના સ્થાને પણ ક્યાંય પણ જન્મ થયો હોય, એના આધારે પણ કોઈ વ્યક્તિને અન્યાય થવો જોઈએ નહીં, દરેકને સન્માન રાખવા. તો હું તમને પૂછવા માંગુ, હમણાં નીટનું પેપર ફૂટ્યું, અહીંયા બેઠાને પૂછું, આમાંથી કેટલાના બાળકોએ નીટની એક્ઝામ આપી? હાથ અદ્ધર કરજો જોઈએ. સમજો, હાથ અદ્ધર કરો. જે લોકોના દીકરા દીકરીઓએ નીટની એક્ઝામ આપી હોય, હાથ અદ્ધર કરો જોઈએ. અહીંયા એક અને અહીંયા કોકેથી લગભગ એટલા ધોરાજી તાલુકામાંથી આ એક પરિવારના દીકરાએ નીટની એક્ઝામ આપી. સમજો, નીટનું પેપર ખાલી એક પરિવારના દીકરાએ આપ્યો. નીટ એટલે શું આવું તમને કહું. ધોરણ 12 સાયન્સ પછી નીટનું તમે પરીક્ષા આપો એટલે મેડિકલ ક્ષેત્રમાં એડમિશન લઈ શકે અને તમારો દીકરો ડોક્ટર બની શકે. સમજાય છે? હવે હું તમને એ કહું કે આ ગુજરાતમાં 40 કોલેજો મેડિકલ છે, મેડિકલ કોલેજો 40, એમાંથી માત્ર 4 કોલેજ છે ને એ સરકારી છે, બધી બીજી પ્રાઇવેટ. હવે તમારા દીકરા દીકરી નીટમાં સારા માર્ક આવ્યા હોય અને 1-2 માર્કે કદાચ સરકારીમાં વારો ના આવે, અને જો તમારા દીકરાને MBBS થવું હોય, BHMS થવું હોય, તો કેટલા રૂપિયાની જરૂર પડે ખબર? 1 કરોડ હોય ને ત્યારે તમારો દીકરો કે દીકરી ડોક્ટર બને. કેટલા હોય ત્યારે? 1 કરોડ. હવે હમણાં આમાં ઘણાના દીકરા દીકરીઓને નીટ કરાવવું હોય, મેડિકલમાં લઈ જવું હોય. હવે આપણે જોયું ને, ધોરાજી તાલુકામાં એક ભાઈ આંગળી અત્તર કરી કે મારો દીકરા નીટની એક્ઝામ આવી, એટલે 1 કરોડ જ નથી આપણી પાસે, તો આપણા દીકરા દીકરીને ડોક્ટર ક્યાંથી બનાવશું? સમજાય છે હું કહી? બંધારણ એવું કહે છે કે શિક્ષણમાં સમાનતા હોવી જોઈએ અને યોગ્ય અવસર, દરેકને સમાન અવસર મળવો જોઈએ. તો આ કોળીને અને કોળી પરિવારના જે પણ મા બાપ છે એ મહેનત મજૂરી કરી 250-300 રૂપિયે મજૂરી કામ કરવા જાય, કોઈના ભાગ્યા રાખે, કોઈ કંપનીમાં કામ કરવા જાય, તો એના બાળ બચ્ચાઓ ડોક્ટર બની શકશે ખરા? કેટલા લોકોની કેપેસિટી છે 1 કરોડ બગાડવાની કે મારા દીકરાનો ડોક્ટર બનાવી શકું? છે કોઈની કેપેસિટી? હાથ અદ્ધર કરો. નથી ને કોઈની? તો મૂળભૂત સમસ્યા તમારી ઈ છે. પછી આપણે આપણા ભાઈને કોઈ દવાખાનામાં દાખલ કરીએ અને 3 લાખ, 4 લાખ, 5 લાખ, 10 લાખ આવું બિલ આવે. હવે આપણા ભાઈના દવાખાના નથી તો બિલ જ આવવાનું છે ને. સમજાય છે એવું કહું? આપણા ડોક્ટરો જ નથી, બીજાની જગ્યાએ તમે દાખલ થાવ તો પછી 3-3, 4-4 લાખના બિલ જ આવવાના છે. આ વાસ્તવિકતા છે. હવે ચાલો ડોક્ટરની વાત જવા દો. ક્લાસ 4 કોન્સ્ટેબલની એક્ઝામ દોડના માર્ક કાઢી નાખ્યા. ખબર છે તમને? દોડના માર્ક કાઢી નાખ્યા. દોડના માર્ક 25 માંથી 25 ગુણ મળતા, 25 ગુણ આપતા દોડના. 2022માં
70% ઉમેદવારો એલઆરડીના ઉમેદવારો 70% એવા હતા ઓબીસી સમાજના કે 25 માંથી 25 ગુણ લઈ આવવાના. હવે આ સરકારને ખબર પડી ગઈ કે કોળી, ઠાકોર, આહિર, પરવાર, હુઈ, હુતારી, દરજી, મોચી, કુંભાર 146 જ્ઞાતિ આવે ઓબીસી સમાજમાં. એસસી એસટી ના દીકરા દીકરીઓ દોડમાં 25 માંથી 25 ગુણ લઈ આવે એટલે શું કર્યું? દોડના માર્ક કાઢી નાખ્યા. એટલે આપણું મેરિટ બને નહીં. સમજાય છે તમને? બીજું કે જે ક્લાસ 1 અને 2 ની જે મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવે છે, જે ક્લાસ 1 અને 2 આપણે જાય છે ને પીઆઈ પાસે પોલીસ સ્ટેશનમાં અને પછી કે અમારું ધ્યાન નથી દેતા, મામલતદાર પાસે જાય તો કે ધ્યાન નથી દેતા. તો જે ક્લાસ 1 અને 2 અધિકારીની મૌખિક ઇન્ટરવ્યુ લેવાય. આપણા દીકરા દીકરીને લેખિતમાં 300 માંથી 290 આવ્યા હોય, 280 આવ્યા હોય, 85 આવ્યા હોય, પણ જયારે મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવે ને ત્યારે સિલેક્શન કમિટીમાં એક પણ કોળીનો, આહિર, ભરવાડ, ઓબીસી, એસસી એસટી કે માઇનોરિટીનો દીકરો હોતો નથી. જે લોકો આપણે જાતિવાદ કરે છે એ લોકો ઇન્ટરવ્યુ લેવા લાઈનમાં બેઠા હોય 5-6 જણા ટુંડા મુંડા. આપણા દીકરા દીકરીઓ એક્ઝામ દેવા જાય મૌખિક ઇન્ટરવ્યુ એટલે હોમાંથી કેટલા આપે? 10, 15, 20. એટલે આપણા બાળકોનું મેરિટ બને નહીં. અને જ્યારે એના સમુદાયના દીકરા દીકરીઓ આવે લેખિતમાં 300 માંથી ઓછા માર્ક આવ્યા હોય, માત્ર 250, 250, 260, પણ જયારે મૌખિક ઇન્ટરવ્યુ લેવા જાય ને એટલે હોમાંથી કેટલા આપવામાં આવે? 90, 95, 85. એટલે એના દીકરા દીકરીઓ ક્લાસ 1 અને 2 અધિકારી બની જાય. પછી આપણે એમ કે આપણો મામલતદાર ક્યાંય નહીં, આપણો પીઆઈ ક્યાંય નહીં, આપણો એસપી ક્યાંય નહીં. એટલે ક્યાંથી કંટ્રોલામાંથી હોય? આપણે ખાલી બટન જ દબાવ્યા છે. આપણે શું કર્યું? બટન જ દબાવ્યા છે. તમારા અધિકારો માટે વિધાનસભામાં જઈને ખખડીને કોઈ અવાજ નથી ઉઠાવ્યો. સમસ્યાનું જે મૂળ કારણ છે એ વિચારવું પડશે. આપણું કોળી અને ઠાકોર વિકાસ નિગમ 2003 બન્યું. આ 23 વર્ષમાં કદાચ 250 થી 300 કરોડ આપણે આપ્યા છે. જ્યારે 2018 થી બિનઅનામત વર્ગ બન્યું નિગમ, અત્યાર સુધીમાં કેટલા પૈસા આપ્યા ખબર? 2000 થી પણ વધારે કરોડની ફાળવણી કરવામાં આવ્યા સરકાર દ્વારા. હવે ટેક્સ તો આપણે ચૂકવીએ છીએ સૌથી વધારે. ટેક્સ આપણે સૌથી વધારે ચૂકવીએ અને આપણા પૈસાથી અન્યના છોકરા લીલા લેર કરે ને આપણા દીકરા દીકરીઓ દાડીએ જાય, મજૂરી કામ કરે. આ વાસ્તવિકતા છે. આપણે કોઈનો વિરોધ નથી અને કોઈને અન્યાય કરવા પણ માંગતા નથી. એને ઘટતું હોય તો હજી 500 કરોડ આપે, આપણે કઈ વાંધો નથી. પણ અમારું શું? અમારું શું? મિત્રો યાદ રાખજો, માગવાથી હંમેશા ભીખ મળે છે. ભીખ માગવાથી શું મળે? ભીખ. અધિકારો જોતા હોય ને તો સામેવાળાની છાતી ઉપર પગ મૂકીને ચૂકવવાની તૈયારી રાખવી પડે તો મળે. અધિકારો માટે લડવું પડે, અધિકારો માટે સંઘર્ષ કરવું પડે અને અધિકારો માટે એક દિશામાં કામ કરવું પડે તો તમારી આવનારી પેઢીનું કલ્યાણ થાય. બાકી ધોકા ખાવાના વારા આવે. આપણી હાલત કેવી થઈ ગઈ છે ખબર? આપણી હાલત पिंजरे में बंद मुर्गों की तरह है. पिंजरे में बंद मुर्गों की तरह है. जिसकी बारी आती है वही चिल्लाता है, बाकी सब दाने चुमने में व्यस्त है. कसाई खानाમાં મુર્ગા પડ્યા હોય ને તો જ્યાં લગી કસાઈ મુર્ગાને હલાલ ના કરે ને ત્યાં લગી ખોરાક નાખે રાખે અને ખાધે રાખે. જ્યારે એક મુર્ગો આમ ઉપાડે અને ડોકી મરડવાનું થાય ને ત્યારે કાંવકારા મારે. આપણે હાલત આવી થઈ ગઈ છે કે જેના ઉપર અન્ય અત્યાચાર થાય ને એ બરાડા નાખે. પણ આપણી માનસિકતા બદલાવાની જરૂર છે કે બાજુના ભાણામાં માખી પડી છે તો આપણે ક્યાં ઉડાડવી? ભલે ને પડી, પણ એ માખી ત્યાંથી ઉડીને તમારા ભાણામાં આવીને ક્યારે પડી રહેશે એ તમને પણ ખબર નહીં રહે. મિત્રો, શિક્ષણ અને આરોગ્ય કોઈ બી સરકાર હોય દરેકને સન્માન મળે, ઉત્તમ મળે એવી વ્યવસ્થા કોઈ બી સરકારે કરવાની હોય છે.
તો આજે આપણે દરેક ગામડામાં મજૂરી કામ કરે છે. કેટલા લોકો મજૂરી કામ કરે છે? હાથ અંદર કરો, એમાં હું આવી જાઉં. બરાબર ને? હવે હું તમને કહું, અસંખ્ય સરકારી સ્કૂલોના તાળા લાગી ગયા. અસંખ્ય સરકારી સ્કૂલોને તાળા લાગી ગયા. હવે તમારા ગામની સરકારી સ્કૂલ બંધ થઈ ગઈ હોય તો તમે તમારા બાળકોના ભૂલકાઓ માટે શિક્ષણની વ્યવસ્થા કરશો કે 400 રૂપિયા કે 300 રૂપિયા દાડીની વ્યવસ્થા કરશો? સમજાય છે હું કવિ? તમારા ગામની સરકારી સ્કૂલ બંધ થઈ ગઈ તો તમે 300-400 રૂપિયા દાડીની વ્યવસ્થા કરશો કે તમારા બાળકને ભણાવવા માટેની વ્યવસ્થા કરશો? ચાલો તમારા બાળકને 4 કિલોમીટર દૂર ભણવા મોકલા પ્રાઇવેટમાં, તો પૈસા તો તમારા ખીચામાંથી ગયા કે નહીં? આજે જે લોકો સુખી ને સંપન્ન છે, જે લોકો કોળી કરતા ઊંચા ગણે છે, એના બાળકો છે ને ઇંગ્લિશ મીડિયમમાં ભણવા માંડ્યા છે. ખબર છે તમને? ઇંગ્લિશ મીડિયમમાં ભણવા માંડ્યા. સરકાર એમ કેમ નથી કહેતી ચાલો જેટલી પણ ગુજરાતી સરકારી શાળાઓ છે હાલો ઇંગ્લિશ મીડિયમ કરી દઈએ, જેને ઇંગ્લિશમાં ભણવું હોય ઇંગ્લિશમાં ભણે, જેને ગુજરાતીમાં ભણવું હોય ગુજરાતીમાં ભણે? કીધું ક્યારેય નહીં કે. એનું કારણ એ છે કે અંગ્રેજી શિક્ષણ છે એ સિંહણનું દૂધ છે. શું છે? સિંહણનું દૂધ. જે પીવે ને એ ગર્જના કરે. તમારા દીકરા દીકરીઓ ભણતા થાય, ઇંગ્લિશ બોલતા થાય તો એને ખબર પડી જાય કે લોકશાહીમાં જેના સૌથી વધારે મત એનો રાજા. લોકશાહીમાં જેના સૌથી વધારે મત એનો રાજા. એટલે ગાંધીનગર ખીચડી રંધાય છે. સમજાય છે? ગાંધીનગર ખીચડી રંધાય છે. ગાંધીનગરમાં જે રહોડું છે ને એમાં કબજો આપણો નથી. જો ગાંધીનગરમાં જો આપણા દાદા જેવા બેઠા હોય રસોડામાં તો તમને ભૂખા રાખે ખરા? હે? આ લોકોને 2,000 કરોડ ફાળવવામાં આવે, શિક્ષણ ધામ માટે 1,000 કરોડ રૂપિયા આપવામાં આવે, મેડિકલ માટે જમીનો આપવામાં આવે, એના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ જાય તો આપણે કોઈના વાહિંદા કરવા થોડાક આવ્યા છીએ? વાહિંદા કરવા આવ્યા આપણે કે કોઈની કંપનીમાં માત્ર તાળિયા કે નોકરી કરવા આવ્યા છીએ? આપણે કોઈને અન્યાય કરવા માંગતા નથી, પણ બંધારણ એવું કે દરેકને સમાનતા મળવી જોઈએ. એકને કોડ ને બીજાને ખોડ એ આજે પણ ચલાવી લેવામાં નહીં આવે અને કાલે પણ નહીં. થાય છે કેવું? મારા બેટા ગાંધીનગર બેને 50,000 કરોડ પોતાના ચોક્કસ સમુદાય માટે વાપરી નાખે અને આપણો વારો આવે ને એટલે ન્યા દરવાજો બંધ કરી દે. શું કરે? આપણો લેવાનો વારો આવે ને એટલે દરવાજો બંધ કરી દે અને શું કે ભાઈ આ ભંડાર ખૂટી ગયા, હવે કઈ છે નહીં. તમારી પાસે રેશન કાર્ડ છે ને? રેશન કાર્ડ તમને પૂછું તો રેશન કાર્ડ ની દુકાનેથી કાસલેટ ચોખા ને ખાંડ ને મળે ને લઈ આવો, જાઓ લાઈનમાં ઉભા રહે. આ વાસ્તવિકતા છે. એટલે આપણે લાઈનમાં ઉભા રહેવાનો થોડાક છીએ. બંધારણ એવું કે દરેકને સમાનતા મળી જોઈએ. પેલા એવું હતું કે રાણીના કુખે જેનો જન્મ થાય ને એ જ રાજા બની શકતો. રાણીના કુખે જેનો જન્મ થાય તે જ રાજા બની શકતો. અને રાજપાટ ક્યાંય કબજો કરવો હોય ને તો માથા દેવા પડતા, યુદ્ધ કરવું પડતું, ત્યારે કોઈનો રાજપાટ આપણે લઈ શકતા. આજે લોકશાહી આવી છે. બાબા સાહેબ આંબેડકરે કીધું છે જાઓ अपनी दीवारों पे लिख दो कि तुम इस देश के शासक हो. શું કીધું? જાઓ તમારી દિવાલો पे लिख दो कि तुम इस देश के शासक हो. તો ગુજરાતમાં સૌથી વધારે મત કોના છે? આંકડો કરજો. હે? તો સૌથી વધારે જો મત આપણા હોય અને આપણે જો ગાંધીનગરના સિંહાસન ઉપર જો કબજો ન કરીએ ને તો આપણા જેવા કોઈ મૂર્ખા નથી. સત્તા ઉપર જો આપણે કબજો કરીએ, સત્તા ઉપર જો આપણે કબજો કરીએ અને સત્તામાં આપણો દીકરો જો મુખ્યમંત્રી હોય ને તો તમારા વિસ્તારના એસપી ને ખાલી ફોન કરવો પડે કે ફલાણું ને ફલાણું થઈ જવું જોઈએ. સમજાય? આ તાકાત છે. તમારા વિસ્તારના કયા કલેક્ટર, તમારા વિસ્તારના કયા એસપી, તમારા વિસ્તારનો કયો પીઆઈ, તમારા વિસ્તારનો કયા મામલતદારને મૂકવો ને એ કોણ નક્કી કરે? સત્તા. સત્તા તમારા હાથમાં નથી. તમારું કોણ સાંભળવાનું? સત્તા તમારા હાથમાં નથી તો તમારું સાંભળવાનું કોણ?
એટલે અમે આખા ગુજરાતમાં નીકળ્યા છીએ અને લોગામાં લખેલું છે શાસક સમાજનું નિર્માણ. જ્યાં સુધી ગાંધીનગરના સિંહાસન ઉપર 35% આ કોળી ઠાકોર 60% ઓબીસી સમાજનો કબજો ના થાય ને ત્યાં લગી શાંતિથી બેસવાનું નથી અને નથી. અરે જેને એમ લાગતું હોય કે ચિરાગ ઝાલા જ્ઞાતિવાદ કરે છે તો 35% મારો કોળી ઠાકોર સમાજ છે. હું જ્ઞાતિવાદી છું ને છું. જેને જ્યાં ખીલા મારો હોય મારી લે. બરાબર. આ સમાજ માટે માથું દેવું પડે અને જેલમાં જવું પડે ને તો અમે તૈયાર છીએ. હાલ આવજો મોરે દેવા. કેમ કે આપણે કોઈને અન્યાય કરવા માંગતા નથી, પણ મારા કોળી સમાજના પરિવારો મહેનત મજૂરી કરી પોતાના બાળકોના શિક્ષણ માટે, પોતાના બાળકોના નોકરી માટે જે મહેનત કરે છે અને એના બાળકોની જયારે નોકરીઓ ખુલ્લે આમ ખવાઈ રહી છે એની વેદના બોલે છે. 90% સમાજને સાંભળજો, 90% સમાજને રાજકીય પક્ષો સાથે કઈ લેવા દેવા નથી. મારા જેવા 2-5 આગેવાનો તમને એમ કે તમારે આમાં મત આપવાનો છે એટલે આપણે બધા ક્યાં મત આપી દે. એમાં અમે તમને સાથી ઠોકીને કહીએ છીએ 2027 છે ને દૂર નથી. 2027 દૂર નથી. 90% સમાજ એક બાજુ અવતાર્યો, દુશ્મનોને ઘૂંટણીએ ન પાડી દે તો ગોળીના દીકરાને. નેવું ટકા કોળી સમાજ એક બાજુ અવતાર્યો. આ દુશ્મનોને જે જાતિવાદી લોકો છે એને જો ઘૂંટણીએ ન પાડી દે ને તો કોળીના દીકરા નહીં. અને લોકશાહીમાં જેના સૌથી વધારે મત એનો રાજા, તો સૌથી વધારે મત કોના છે? એક બાજુ અવતાર્યો, મુખ્યમંત્રી આપણો હોય, ગૃહમંત્રી ઓબીસી નો હોય, શિક્ષણ મંત્રી આપણો હોય, નાણામંત્રી પણ આપણો જ હોય. આ તાકાત ઉભી કરવી પડે. અને કોળી સમાજ પોતે બ્રાન્ડ છે, બ્રાન્ડ. કોળી સમાજ પોતે રાજા છે, કોળી સમાજ પોતે બ્રાન્ડ છે. કોઈ પાસે માગવાનું નથી. બહુ માગી લીધું ભાઈ, બહુ માગી લીધું. હવે તો છે ને સાથી ઠોકીને લેવાનું છે અને પાડી દેવાના છે મતપેટીમાં, બીજી વાત નહીં. અને હું તમને જે કહેવા આવ્યો છું એ હું કહીને જ આવવાનો છું. તમારી આ વિધાનસભામાં અત્યાર લગી કોકની પછેડી પાથરવાનું તમે કર્યું છે. હું કર્યું છે? આઝાદી પછી કોળીના દીકરાને વિધાનસભાની ટિકિટ મળી હોય તો કયો હાથ અત્યારે કરો. મળી છે ભાઈ? વિધાનસભા 2027 કોળી સમાજનો એવો આગેવાન, એવો યુવાન તમે તૈયાર કરો જે વિધાનસભામાં તમારા હક અધિકારો માટે અવાજ ઉઠાવી શકે. અરે મત તમારી પાસે છે, ટિકિટો કદાચ રાજકીય પક્ષો પાસે છે, મત કોની પાસે છે? હે? તો રાજકીય પક્ષોની 1, 2, 3 ને 3.5 પાસે આપણે શું લેવા દેવા? હે? રાજકીય પક્ષો પ્રાઇવેટ કંપની બની ગઈ છે, એના માલિકો બીજા છે. આપણા જે કામ કરે ને માત્ર વર્કર છે, પટ્ટાવાળા છે, મજા આવે ત્યારે કાઢી નાખે. હું 5 મિનિટમાં મારી વાત પૂરી કરી. રૂપાણી સાહેબ મુખ્યમંત્રી બન્યા પેલા કોઈ ઓળખતું હતું? આંકડો પડકારો કરે ને ખબર પડે. બરાબર છે. હર્ષસંઘવી ગૃહમંત્રી બન્યા પેલા કોઈ એને ઓળખતું હોય તો કયો? અત્યારે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે, એને કોઈ ઓળખતું હોય પેલા તો કયો? CR પાટીલ ભાજપના અધ્યક્ષ બન્યા, એને પેલા કોઈ ઓળખતું હોય તો કયો? પરસોત્તમભાઈ સોલંકીને ઓળખો છો બધા? હે? રાજા ચુડાસમાને ઓળખો છો બધા? કુંવરજીભાઈ બાવળિયાને ઓળખો છો બધા? ઉત્તર ગુજરાતમાં કોળી ઠાકોરના ઘણા બધા નેતા છે, અલ્પેશ ઠાકોરને ઓળખો છો બધા? 35, 40 વર્ષથી આપણા નેતાઓ ચૂંટાઈને આવે છે, એને કેમ મુખ્યમંત્રી નથી બનાવતા? આઝાદીના એટલા વર્ષો પછી જેના માત્ર 2% મત છે, અત્યાર સુધીમાં કેટલી વખત મુખ્યમંત્રી બની ગયા ખબર? 8 વખત. જેના માત્ર 6% મત છે, અત્યાર સુધીમાં કેટલા મુખ્યમંત્રી બન્યા ખબર? 6 વખત. 35% મારો કોળી ઠાકોર સમાજ છે. તો હવે તમને ખબર પડવી જોઈએ કે આ રાજકીય પક્ષો કોળી સમાજની નથી. સમજાય છે? આપણું હોય તો બને. અરે આયા તો આપણે જે બનાવ બન્યો તો બગદાણા, એના માટે આપણા આગેવાનો ગાંધીનગર ગયા તો આપણા મતથી ચૂંટાયેલા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી
ભાગીને રાજકોટ વયા ગયા. વિચાર કરો તમે, આપણા બધી ચૂંટાયેલા. એટલે વાસ્તવિકતા છે, સૌથી વધારે મત આ કોળી ઠાકોર સમાજના છે. જો શિક્ષણ તમને જોતું હોય, શિક્ષણમાં સમાનતા જોતી હોય, નોકરીમાં ભાગીદારી જોતી હોય, તો તમારે કંઈક નવીન કરવું પડશે. એના વગર હાલશે નહીં. અમે ગામે ગામ અઠવાડિયાની એક કોળી સભા ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અઠવાડિયાનો એક કોળી સભા દરેક ગામમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અને આ કોળી સમાજ ને આ કોળી સભામાં આપણા યુવાનોને એવા તૈયાર કરવાના છે કે પોતાનું કામ કોલો ઊંચો રાખીને વટથી કરતા થવા જોઈએ. તો આ કોળી સભામાં બધા જોડાવા માટે તૈયાર સૌ? અને 2047 આપણે કંઈક નવીન કરીએ, સત્તા ઉપર જો કબજો કરવા જઈએ અને અલગથી 15 થી 20 સીટ આપણે લઈ આવવાનો પ્રયત્ન કરીએ તો બધા સાથ સહકાર આપશો? આ વિશ્વાસ સાથે આવ્યા છો, દગો ન આપતા ભાઈ. હોકારો આપો છો, દગો ન આપતા. બાકી એક વખત સત્તા ઉપર કબજો કરો, તમારે માયકા વગર બધું મળી જશે. આ વિશ્વાસથી કહું છું. સત્તાની તાકાત કઈક અલગ છે. અને બહુ આપણો ઇતિહાસ રહ્યો છે. આપણે માનધાતાના વંશજો છે, પૃથ્વીપતિ છીએ. હે, પૃથ્વીના રાજા માનધાતા આપણે કહેવાય છે. તો ગુજરાત ઉપર કબજો ન કરી શકીએ? કરી શકીએ કે ના કરી શકીએ? સૌથી વધારે મત આપણા છે. સૌરાષ્ટ્રની 40 સીટો એવી છે, જેમાં 63 સીટો એવી છે કોળી સમાજ એકતરફી મતદાન કરે ને તો એ સીટો નીકળે. 10 સીટો એવી છે કે બીજા નંબરનું વોટિંગ છે, ત્રીજા નંબરનું વોટિંગ છે. આઝાદી પછી કોઈ દી આપણે ટિકિટ નથી આપી કોઈ બી પક્ષે. આપણે આપણાને નુકસાન ન પહોંચાડીએ અને બીજી સીટો કવર કરીએ ને તો આપણા ટેકા વગર કોઈની સરકાર બને નહીં. તો આ લક્ષ્ય સાથે અમે નીકળ્યા છીએ અને આ લક્ષ્યમાં સૌ સાથે મળી અમને સહકાર આપો. અમે કોઈના વિરોધી નથી. અમારા સમાજના જે પણ રાજકીય નેતાઓ છે એના પણ અમે વિરોધી નથી. અમારા ભાઈ છે. અમારા વિરોધી કોણ છે? જે લોકો સત્તામાં બેઠા છે, જાતિ વાત કરી અને તમારી જે નોકરીઓ ખાઈ રહ્યા છે, એ આપણા દુશ્મનો છે, આપણા ભાઈઓ નહીં. એટલે લક્ષ્ય શાસક સમાજના નિર્માણ સાથે અમે ગામે ગામ, તાલુકે તાલુકે મુહિમ ચલાવી રહ્યા છે. તો યુવા કોળી એકતા સંગઠનમાં જોડાવા માટે તૈયાર છો બધાય? આભાર. જય સંવિધાન, જય વલ્લભ.